રવિવારના દિવસે કુળદેવી માની કઈ પૂજા કરવાથી અને કઈ રીતે પૂજા કરવાથી આપણા ઘરમાં પૈસો આવે, સુખ શાંતિ આવે, ઝઘડા કંકાસ દૂર થાય, ખરાબ વિચારો નેગેટિવ શક્તિ આપણા ઘરમાં આવે નહીં, તે માટે રવિવારના દિવસે કઈ રીતે પૂજા કરવાથી તમારા કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન રહે અને આપણું જીવનમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં. મિત્રો, રવિવારના દિવસે આપણે આપણા જે કુળદેવી હોય, કુળદેવતા હોય, ઈષ્ટદેવ હોય કે તમારા પૂર્વજ દેવ હોય, એમની તમે રોજ પૂજા, અગરબત્તી, ધૂપ, દીવો આ બધું તમે કરતા હશો. રવિવારના દિવસે જો તમે તમારા કુળદેવીની આ રીતે ખાસ પૂજા કરો તો પછી જીવનમાં કોઈ સંકટ કે દુઃખ આવે નહીં. તો મિત્રો, સૌ પ્રથમ તમે રોજ દીવાબત્તી કરો છો એમાં ને રવિવારના દિવસે અગરબત્તી પૂજા પાઠ કરો છો એમાં આટલો તો ફરક હોવો જ જોઈએ. શાનો ફરક? મિત્રો, રવિવારના દિવસે તમે સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી લો. તમારા કુળદેવી, ઈષ્ટદેવ, દેવી દેવતાનું કોઈ પણ મઢ હોય, મંદિર હોય કે એનું જે સ્થાન હોય તે તમારે સાફ સફાઈને સ્વચ્છ કરી દેવાનો છે. મંદિરની સફાઈ થઈ ગયા બાદ ગંગાજળ છાંટી દેવાનું છે, ગુલાબ જળ છાંટી દેવાનું છે. અબીલ, ગુલાલ અને કંકુ આ ત્રણ વસ્તુઓ લઈ મંદિરમાં ચારે બાજુ એને થોડા 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 મૂકવાના છે. બીજું મિત્રો, કે જે માતાજીનું મંદિર હોય, ઈષ્ટ દેવી દેવતાનું મંદિર હોય કે મઢ હોય, રવિવારના દિવસે સાફ સફાઈ કર્યા બાદ, ગંગાજળ છાંટ્યા બાદ, અબીલ, ગુલાલ ને કંકુ છાંટ્યા બાદ તમારે કુળદેવી માનો દીવો પ્રગટાવવાનો છે. હવે દીવામાં તમે ઘી પણ લઈ શકો છો અને તેલ પણ લઈ શકો છો. દીવો કર્યા બાદ ગુગળનું ધૂપ તમારે કરવાનો છે. ગુગળનો ધૂપ કરવાથી ઘરમાં સકારાત્મક શક્તિ, ઉર્જા થાય છે અને નેગેટિવિટી દૂર થાય છે. ગુગળના ધૂપમાં જે ખુશ્બુ એટલે કે સુગંધ આવે છે તેમાં આજુબાજુનું વાતાવરણ શુદ્ધ બનાવે છે. કોઈ પણ દેવી શક્તિ ગુગળના ધૂપથી જાગૃત થાય છે અને આજુબાજુની કોઈ પણ નેગેટિવિટી દૂર થાય, સારી શક્તિ ખેંચી લાવે છે આપણા ઘર તરફ. કુળદેવીમાં પ્રસન્ન રહે, દેવી દેવતાઓ પ્રસન્ન રહે, તમારા પૂર્વજ દેવ પ્રસન્ન રહે છે. મિત્રો, રવિવારના દિવસે તમે નિત્ય પૂજા પાઠ કરો એમાં અને રવિવારના દિવસે જે પૂજા કરો એમાં ભાવ હોવો જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. સાચા હૃદયના ભાવથી કરેલી પૂજા, સેવા કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. જે તમે કાર્ય કરો છો એમાં કુળદેવીમાં રાજી હોય, પૂર્વજદેવ રાજી હોય તો પછી તમારા ઘરમાં દુઃખ આવે નહીં. રવિવારના દિવસે પૂજા પાઠ, આરતી, ધૂપ કર્યા બાદ તમે કુળદેવી માને પ્રસાદ ધરાવો. સુખડીનો બનાવો, શ્રીફળ બનાવો અને કોઈ મીઠાઈનો પ્રસાદ ધરાવો તો પણ કુળદેવીમાં તમારા ઉપર રાજી રહે છે. રવિવારના દિવસે પછી તમે પૂજા પાઠ, ભોજન, પ્રસાદ કર્યા બાદ તમે કોઈ બ્રાહ્મણને, કોઈ સાધુ સંતને, કોઈ કુંવાસીને અથાશક્તિ બની શકે એટલું દાન કરો તો કુળદેવીમાં વધારે રાજી રહે છે અને તમારા ઉપર અમી દ્રષ્ટિ
કરી અને તમને સુખ, શાંતિ, ધન, પૈસે ટકે કુળદેવીમાં તમને આપે છે. માં લક્ષ્મીજી પણ તમારા ઉપર પ્રસન્ન રહે છે. મિત્રો, હવે તમે જે કાર્ય કરો છો તે તમારે કરવાનું હશે કે ઘરના કોઈ પણ મેમ્બર કરી શકે છે. આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરવા વિનંતી કરું છું. અને બની શકે એટલો ધર્મથી ઢુકડા રહેજો, પાપથી વેગળા રહેજો, સારા કાર્યો કરજો, સારું કર્મ કરજો. કોઈ પણ કરેલું કર્મ એનું પરિણામ તમને જોઈ વિચારીને જ મળશે. કારણ કે તમને આજે જે કર્મ કર્યું હોય ને આજે ને આજે ફળ મળે એવું કોઈ દિવસ હોતું નથી. જેવું કર્મ એવું ફળ મળે છે. એટલા માટે હું મારા દરેક વિડીયોમાં કહું છું કે ધર્મમાં ઢુકડા રહેજો, પરમાર્થનું કાર્ય કરજો, કોઈને બની શકે એટલી મદદ કરજો, તો કુળદેવીમાં રાજી રહે, પરમ કૃપાળુ પરમાત્મા પ્રસન્ન રહે અને આપણું જીવન ધન્ય બનાવે. જય ગુરુદેવ.